તાલી તો વગાડી દીધો પેલો ભાઈ. તો નમસ્કાર મારા વાલા ભાઈઓ અને બહેનો, મામા અને મામીઓ, કાકા અને કાકીઓ, દાદા અને દાદીઓ, માસા અને માસીઓ. હું છું તમારો રંગલો ને હું તમારા માટે લાવ્યો છું એક સરસ મજાનું નાટક. હા, એક સરસ મજાનો સંદેશો આપતું નાટક. એ નાટક તમે શાંતિથી બેસીને નિહાળશો એવી મારી આશા છે, જેમ તમે નિહાળી રહ્યા છો. તો આનંદ આવશે તમને આ નાટક જોઈને અને તમને મળશે એક મેસેજ. આ નાનકડો દાંત વગરનો છોકરો આખું નાટક શાંતિથી જોશે એવી મારી બરાબર છે. તો આ નાનું એક સરસ મજાનું નાટક, જ્ઞાન સાથે ગમ્મત વાળું નાટક અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. બોલો, શરૂ કરીએ? નાટક જોવું છે? અને આટલી હા ના ચાલે, જોરથી. નાટક જોવું છે? હા, તો શરૂ કરીએ આજનું અમારું નાટક. કલાક થયું ભાઈ. હા 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 હા, બધા આવી ગયા છે. બોલો, બધા જ આવી ગયા છે. પણ આ મારા જમાઈ કેમ રહી ગયા? જાન કેમ ના આવી? ઓહો હો, ક્યાં રહી ગયા ભાઈ? બાપુ, હા, મારે કેટલાય વખતથી તમને એક વાત કરવી છે. હવે આજે નહીં કહું ને તો પછી ક્યારે નહીં કહી શકું, એટલે અત્યારે કહું છું. હા બોલ ને બેટા, બોલ ને. મારે લગ્ન નથી કરવા. હા, હા, મારે ભણવું છે. ભણી ગણીને સારી નોકરી કરવી છે. નોકરી કરવી છે, ભણવું છે. લા, ભણી ગણીને શું કરી? પછી ઘરના કામ જ કરવાના છે તારે. વાસણ, કપડા, ઘરનું કામ, આ છોકરા તે આ કરો. પણ બાપુ, જ્યારે બા જીવતી હતી ને ત્યારે એને મને કહ્યું કે બેટા ખૂબ ભણજે ને ભણી ગણીને મોટી ઓફિસર બનજે. લા, બાઈ એટલે ગઈ. મારે એનું સપનું પૂરું કરવું છે. એટલે બાઈ ગઈ ને વાતોય ગઈ. હે, જા તૈયાર તા. હે ની જાત આવી ગઈ છે. પણ બાપુ, ભણીશ ને તો તમારું ઘર પણ સુધરશે અને જે ઘરે પરણીને જઈશ ને એ ઘરનું ભવિષ્ય પણ સુધરશે. અરે, બધી વાત તારે આગું આવ્યું તું તારે કહેવું જોઈએ ને. અત્યારે કહેજે. અત્યારે જો આ જાન જો આ આંગળે આવીને ઊભી છે. જો હવે કઈ ના થાય, હવે કઈ ના થાય. હવે જા જા. લા, જમાઈ જલ્દી આ. માં છોડી હમણાં જતી રહેશે. જલ્દી આવો. ઓહો, કાઈ મને જલ્દી કહો. આવો, અરે આવો આવો આવો. પેલા ગાય માતા આવી ગઈ, જમાઈ ગયા. લાવો. હા હા, જો હો ઓહો. આવી જા મારા જમાઈ. ઓહો.
આ લાયા વાહ 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 ડીજે 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 નવું ડીજે લાવ્યો હે ને બહુ મોજ કરાવી દીધી હો મોજ કરાવી જમાઈ આવા જમાઈ બધાને બોલો હા હા હવે જમાઈ એક વાત ઊભો આપણે હગું કરવા આયા ને તારા બારા તમને એક વાત કહેવાની રહી ગઈ બોલું ને આમાં છોડી છે ને એ નાની હા એટલે એને થોડું ને કામ નથી આવડતું એટલે થોડું જ આથી ચિંતા ના કરશો થોડું જ કામ નથી આવડતું ખાલી આ વાસણ કપડા ખાવાનું બનાવવાનું રાંધવાનું બધું બસ આટલું જ બાકી બધું એને આવડે છે હે ને તો તમારે થોડું શીખવા દેવું પડશે એમને હે ને થોડી મદદ કરજો એની નાની છે એટલે કહું છું એ ધીરે ધીરે બધું કામ શીખી જશે હે ને તો તમે લોકો આરામ કરો ચા પાણી કરો પછી ચોરી થાય એટલે હું તમને બોલાવું હે ને લા રામજી કાકા ઓ જોયું કેવો લાગુ છું ને એકદમ વરરાજા જેવો નથી લાગતો અરે ઓ સારું કરી કો ભી હલો 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 હેલો હેલો હા આવી ગયો સારો લાગે છે એકદમ વરરાજા જેવો લાગે છે પણ તે સાંભળ્યું કે તારા થનારા સસરા હું કઈ ગયા કઈ ગયા કે મારી થોડી થોડી નોંધી છે હા ધ્યાન રાખજો એને કામકાજ નહીં આવડતું તો હવે શું તું વિચાર અલ્યા આ ડોબા બધું કામ તારે કરવું પડશે તું વાત કરે તું હા તો એને કઈ કામકાજ આવડતું નહીં એટલે બધું કામ તારે જ કરવું પડશે તો હવે શું કરવાનું તું વિચાર કે તું ચોકડી બેઠો બેઠો કપડા ધોવે તું વિચાર કે ચોકડી તારું બૈરું તને વાસણ આલી ગયું બોલા પછી નાખો લાવો એમાં શું કરવા વાહણા છે ને કહી નાખીએ તું વિચાર કે તારું બૈરું લઈ તને સાવણી આલ દે લો વાળો અરે લાવો હવે ઘર જ વાળવાનું ને વાળી નાખીએ વાળી નાખ તું વિચાર કે તારું હવે કઈ નહીં વિચારવું મારો બેટો વિચાર કરીને કચરા પોતા કરાવે કઈ નહીં વિચારવું મારી વાત સાંભળ આ લગન બગનના ચક્કરમાં ના પડી આ પૈણું થાય છે પણ આને ખબર નહીં પૈણ્યા પછી શું થાય છે ભાઈ લગન તો થાય આ બાપે આટલું બધું દેવ કરી અને લગન લેવડાયા તો લગન તો કરવાના જાન પાછી ન જાય આ બધા જ પૈણેલા છો આને કોઈ તો સમજાવ કે પૈણ્યા પછી શું થાય જો આ જો હશે જો બધા જો પૈણેલા બધા હશે. પેણેલા નથી અમે નથી પેણેલા નથી એટલે ના કહું છું કે ના પૈણી આ બધા ચક્કરમાં ના પડીશ ભાઈ હા આ લગનનો લાડવો હોય એવો હા જે ખાય એ પસ્તાય જે ના ખાય એ પસ્તાય પણ મારો તો આ લગનનો લાડવો ખાઈને પસ્તાવું છે ખાઈ લે મારા વાલા ખાઈ લે મને ખબર હતી કે તું લગનનો લાડવો ખાઈને જ રહી હા. એટલે જ મેં નક્કી કરેલું કે આ ગાય આવી તો હું આગો જતો રહું ગઈ તો હવે આ તારા લગનની ગિફ્ટ તને આલ દઉં આપી દે ભાઈ તું લાયો નહીં પણ તું કે તો લેતો ના બોલ, શું લાવું? લાઈક ભાઈ આ બધા મસાલો. કાકાનો માવો હા બુધા ના, કાકાનો ના. માવો. અરે લેતો આવું કશી કાલે બે જણા એક દોઢ ખાઈ નાખી જવા દે કેમ આજે મારા લગન એ સાંભળો એ બાળકો આજે મારા લગન છે હા અને તું લગનના દાડે મને માવો ખવડાવીશ હા એમાં શું લે માવો કામ બાંધો શું લે સામેવાળા જાનવાળાને ખબર તો પડે કે અમારો જમાઈ માવો ખાય છે એના વ્યસન છે એટલે આ ના કરાય એવું કેમ મારા મોંમાં માવો હોય હા અને પેલા મારે જ બૂમ પાડે હા કે ભાઈ વરરાજાને લઈને આવો હા અને વરરાજા જાય હા અને મારા મામો હોય માવો હા અને પેલા પંડિત કે બોલો સ્વાહા સ્વાહા એટલે બધું સ્વાહા બોલું તો બધી પિચકારી એમના મોં પર જાય તો હારું લગન કેન્સલ થાય ના થાય લગન કે અને માથાકૂટ જાય લ્યા લવા દે લગન થાય તારી સાસરી પક્ષોને ખબર પડી ગઈ કે અમારો જમાઈ માવો ખાય છે એને વ્યસન છે એટલે બંધ કરી દે આજથી બંધ કરી દે. માવા ખાવાના બંધ માં આજથી માવા ખાવાનું બંધ ભાઈ આને કસમ ખાઈ લીધી આજથી માવા ખાવાનું બંધ તો તારા લગન હું કરાઈશ બસ બોલ તારા લગન કરાઈ દઉં હા કરાય દે પંડિતની જરૂર છે તારે હા, હા.
તો હું જ પંડિત છું તને ખબર છે ને હો, હો. બસ ત્યારે લો આવી ગયો હેડો તમારે લગ્ન કરે દઉં કન્યા બદલાઓ સાવધાન મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલી સાક્ષાય મંગલાય દેવાય શિવે સદા સાધી કૃષ્ણ કે આ બાજુ રે ડોબા એ ધર્મના જય સાબજો રે અરે ઉભો રે આમ રે લા જો તમને ક્યાં જોયે છે મને ક્યાં જોયું હા તમે એના ભાઈબંધ છો ને હા અને અણવારે છો હા તો પંડિત બી છો હા પંડિત તો છું જ ને હું મારું કામ જ એ છે આ મોહન રાતે પંડિત ના બોલો તો ભાઈ દઉં છું એને મને કીધું 1111 1111 હા ₹21 સિવાય ₹1 આપવાનું થાય નહીં. હલો બસ તો નહીં કરાવ લગન કરવા લગન હા તો 1111 51 વધારે નહીં. લે યાર ભાઈ બંધ જવા દી હેલો તાર હારું અહીંયા ચોરી પહેલા મારે તમારી જોડે એક વાત કરવાની છે હા બોલો ને. હે ને આપણે કહેવાનું રહી ગયું તમને પૂછવાનું બી રહી ગયું હતું હકું કર્યું ત્યારે નહીં હા હે ને તો હવે આગળ લગ્ન તો થઈ જશે તમારા હા. હે ને તમે આને લઈ જશો ઘેર હે ને પછી શું કામ ધંધાનું શું વિચાર્યું છે ખવડાવશો શું કામ ધંધાનું વિચાર્યું છે ને હા. એકવાર ખાલી અમારા બંનેના લગ્ન તો થવા દો તો લગ્ન થઈને ઘરે જઈએ હાથમાં હાથ નાખીએ ઓહ. શું વાત છે મુલાયમ હાલો. ઓહ. આમ હાથમાં હાથ નાખીને પછી આમ જઈએ તું હાલે ના એટલે તું બસ આજ કરવાનું છે કામ ધંધાનું કહું છું કામ ધંધાનું તું હું નહીં કામ ધંધાનું વિચાર્યું છે ને મારા બાપા રોજ સવારે કડિયા કામ જાય 7 વાગે જાય છે આપણે બે 7 વાગે કડિયા કામે જઈશું કડિયાકામાં લઈ જઈ છોડી તું તો પછી હા હું એને એ તો આપીશ એ મને તકારું આપશે એ તો તગારું તકારું એ તો ના ઈટો તગારું આજ કરવાનું છે તારે હે કામે નહીં જાય છોડીને ખવડાવીશ નહીં આટલી જોર જોરથી ઈંટો તગારો કરી તો તગારામાંથી ઈંટો પડી જાય સીધો ઉપર તો હવે મારી વાત સાંભળ તો હું શું કહું છું આ મુહૂર્ત નો ટાઈમ જાય છે સમય જાય છે આપણે વહેલું કરીએ તો લગ્ન પૂરા થાય હેલો બીજો હા, હા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલી કાક્ષાય મંગલાય તનોય દિવ્ય સદા સાધી કે ધન નંબકે ગોરી નારાયણ નમસ્તુતે એક મિનિટ આ શું માંડ્યું છે લગન કોના આના લગન છે આના છે આના લગન હા એના હા, કોની જોડે હા આજે આ લગન નહીં થાય ભાઈ કેમ કે તમારી પાસે એક વસ્તુ નથી ઉંમર તમારી પાસે યોગ્ય ઉંમર નથી મારી જાન એટલે બધી વસ્તુ લઈ લેવાની હવે પેલા ભાઈ કે ઉંમર લાવો ઉંમર ચાલ લેવા દે ઓ ભાઈ ઓ કેટલું ભણ્યા તમે હે ત્રીજું ત્રીજું ભણ્યા ને એટલે આ બધી તકલીફ પડે હા ઉંમર નથી એટલે લગ્ન કરવા માટે તમારી ઉંમર હજી યોગ્ય નથી એમ કહું છું આ તમારી ઉંમર કેટલી 17 17 વર્ષ અને આ તમારી દીકરીની ઉંમર કેટલી 15 વર્ષ આ 15 વર્ષ કે 17 વર્ષે તમે તમારી દીકરીના લગ્ન કરવા માટે ચાલી નીકળ્યા હે ને હે આ તમને સાચી વાત કહું ને તો સરકાર દ્વારા એક કાયદો બનાવવામાં આવ્યો છે અને એ કાયદા અંતર્ગત છોકરાના જો તમારે લગ્ન કરાવવા હોય તો ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ 21 એટલી હોય ને 20 ઓંગળી ને 23 એટલી બધી નિયમ થઈ ગઈ છોકરી નેટા હા છોકરી ને આવે તો એલા ભાઈ આ છોકરાના લગ્ન કરાવવા હોય તો એની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ 21 વર્ષ અને છોકરીના લગ્ન કરાવવા હોય તો એની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ 18 વર્ષ આ એના ગામ લોકોને બધી ખબર છે કે અને આ જો લગ્નની ઉંમર તમારી આટલી ના હોય એટલે કે છોકરાની ઉંમર 21 ના હોય અને છોકરીની ઉંમર 18 ના હોય તો એને લગ્ન ના કહેવાય એને શું કહેવાય બાળ શું કહેવાય બાળ લગ્ન. અને સરકારી નિયમ દ્વારા સરકારી કાનૂન દ્વારા
આ તમે લોકો જો બાળ લગ્ન કરી રહ્યા હોય અને તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે ને એટલે તમે સીધા જેલ ભેગા થઈ જાઓ. હા, અને હું તમને કહું છું આ બામણ કોણ છે? એ બામણ હે ને, તો સૌથી પહેલા એને જેલ ભેગો કરો. પકડો એને, પકડો. હે? ના પાડી કે લગન મગન ના કરાય, તારી ઉંમર નાની છે, કોઈ સમજો નહીં મારી વાત. ક્યારનો બેઠો છે કે ચોરીમાં મને કે મંત્રો પડી નાખો. હા ભાઈ, આ લગ્ન આજે નહીં થાય ને નહીં થાય. પણ એનું કારણ શું સાહેબ? એનું કારણ એનું એક જ છે કે છોકરાની ઉંમર નાની હોય ને એટલે એ અણસમજુ હોય. 21-22 વર્ષનો છોકરો થાય એટલે એ સમજુ હોય, માનસિક રીતે સ્વસ્થ હોય, અને એના પછી એના લગ્ન થાય ને તો એનું ઘર, એની પત્ની, આ તમામ લોકોને વ્યવસ્થિત રીતે સાચવી શકે. અને રહી વાત દીકરીની, તો દીકરીની ખાસ વાત તમને કહું કે દીકરી જ્યારે 12-13 વર્ષની હોય છે ને ત્યારે એના શરીરની અંદર લોહીનું પ્રમાણ ઓછું હોય છે. અને લોહીનું પ્રમાણ ઓછું હોય, હવે સમજો કે તમારી દીકરીના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું છે, બરાબર, અને તમે અત્યારે લગ્ન કરાવવા નીકળ્યા છો. લગ્ન કર્યા પછી તમારી દીકરી સાસરે જાય અને ત્યાં જઈને 1-2 વર્ષમાં જ્યારે માં બનવાની હોય ને ત્યારે શું થશે ખબર છે? એનું આવનારું સંતાન જે હશે ને એ નબળું પેદા થશે, કુપોષિત પેદા થશે. કેમ કે તમારી દીકરીના શરીરમાં લોહી ઓછું છે, તો એના આવનારા સંતાનના શરીરમાં લોહી હશે નહીં હોય. અને ક્યારેક તો એવા દાખલા બને છે કે જે સ્ત્રી માં બનવાની હોય ને એ જો કુપોષિત હોય તો એનું બાળક અધૂરા માસે જન્મી જાય છે. ક્યારેક એવું બને છે કે બાળક માતાના પેટમાં ને પેટમાં મરી જતું હોય છે. ક્યારેક એવું બને છે કે બાળક છે ને કોઈ ખોડ ખાપણ વાળું પેદા થાય છે. અને ક્યારેક તો એવું બને છે કે બાળક જ્યારે જન્મેલું હોય ને ત્યારે એકદમ નાનું હોય, 100 ગ્રામનું. અને આ બધી તકલીફો માત્ર ને માત્ર એક જ કારણથી થાય છે કે તમે તમારી દીકરીના લગ્ન વહેલી ઉંમરે કરી દો છો. જો તમારી દીકરી 18 વર્ષની થાય અને એના પછી એના લગ્ન કરવામાં આવે ને તો આ કોઈ તકલીફનો સામનો એને કરવો પડતો નથી. અને એટલા માટે જ સરકારે આ નિયમ બનાવી દીધો કે ભાઈ 18 વર્ષથી નીચેની દીકરી હોય એના લગ્ન તમે કરાવી શકો નહીં. પણ આજે પણ આપણા સમાજની અંદર, આપણા ગામની અંદર આવા લગ્ન થાય છે. અને એ લગ્ન થવાનું કારણ એટલું જ છે કે ભાઈ આપણા રીતિ રિવાજ, અને જો એ રીતિ રિવાજને આપણે બદલી અને આ કામ કરીશું તો આપણી જિંદગી, આપણી દીકરીની જિંદગી બચી ફાઇનલી દલા કાકાની એન્ટ્રી થઈ ગઈ. બોર્ડ ઉપર પ્રોગ્રામ રાખો. હા, અને સાચી વાત તમને બીજી કહું ને તો ભાઈ આપણે ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ નથી લઈ શકતા. એનું કારણ શું છે ખબર છે? એનું કારણ એક જ છે કે આપણી પાસે જરૂરી ડોક્યુમેન્ટ નથી હોતા. જરૂરી ડોક્યુમેન્ટ એટલે આજકાલ આપણે ગમે ત્યાં પાનના ગલ્લે જવું હોય તો એક ડોક્યુમેન્ટ જોડે રાખીએ. કયું? આધાર કાર્ડ. આધાર કાર્ડ બધાના ખીચામાં હોય, પણ અહીંયા ઘણા બધા લોકો એવા છે ને જે પોતાનું આધાર કાર્ડ પણ કઢાવતા નથી, પોતાનો જન્મનો દાખલો કઢાવતા નથી, રેશન કાર્ડ કઢાવતા નથી, આવકનો દાખલો કઢાવતા નથી. અને આ બધી તકલીફ ક્યારે પડે ખબર છે? 20 મિનિટ થઈ ગઈ. કોઈ પણ સરકારી યોજનાનો તમારે લાભ એક લેવો મિનિટ થઈ ગઈ, લા. હોય ને, તમારી પાસે આ ડોક્યુમેન્ટ ના હોય એટલે તમે મારે એ એક યોજનાનો મિનિટ. લાભ લઈ શકો નહીં. એક ગામમાં તો એવું થયું ને, કે અમે ત્યાં ગયા, એક સાસુ ને વહુ બેઠા હતા, એ બંનેના આધાર કાર્ડ જોયા ને તો સાસુ કરતા વહુની ઉંમર મોટી નીકળી. બોલો, હોય આવું? પણ આધાર કાર્ડમાં હોય, આધાર કાર્ડમાં એવું હતું કે સાસુની ઉંમર નાની હતી અને વહુની ઉંમર મોટી હતી. બોલો, કેમ? તો કે જન્મ તારીખ ખોટી લખાઈ ગઈ. અને આ બધું એક જ કારણથી જાય, આપણે શિક્ષિત નથી ત્યારે, આપણે ભણ્યા નથી એટલે. એટલે હું તો એમ કહું છું ભાઈ તમારા ઘરે દીકરો હોય કે દીકરી, એનું ભણતર ખૂબ જરૂરી છે. આ તમારી દીકરી હજી નાની છે, એને સ્કૂલે મોકલવાની જગ્યાએ તમે આ લગ્નના માળે કેમ પાછળ દીધી? અરે સાહેબ, ભણી ગણી કરશે શું? ઘરના કામ જ કરવાના છે ને આને તો. ઘરના કામ કરવા માટે દીકરી મોટી થશે ને ત્યારે કરી જ લેશે, એ તમને કઈ પૂછવા નહીં આવે. પણ અત્યારે એને કામ કરવાની ઉંમર નથી, અત્યારે એને ભણવાની ઉંમર છે એટલે એને ભણાવી જોઈએ. અરે સરકાર દ્વારા આપણને શિક્ષણ તો મફત આપવામાં આવે જ છે, તો પછી મફત શિક્ષણ લેવામાં શું વાંધો છે? અને 8મું ધોરણ ભણ્યા પછી માધ્યમિક શાળામાં પણ ભણવું જોઈએ. તમારી દીકરી કે દીકરો ભણી ગણીને આગળ વધશે ને તો ભવિષ્યમાં સારી નોકરી કરશે, અને સારી નોકરી કરશે તો તમારે મજૂરી નહીં કરવી પડે. હા સાહેબ, વાત હું સમજી ગયો, આખી વાત સમજી ગયો સાહેબ. હવે આ લગ્ન નહીં થાય. હા, અને બેટા તું મને કહેતી હતી ને કે મારે ભણવું છે બાપા, મને ભણવા દો. હવે તું આખું ભણતર તારું પૂરું કરજે, હે ને? અને તારે જે કરવું એ કરજે. અને રહી વાત આરોગ્યની ખાસ વાત તમને કરું ને કે તમારી પાસે જો આધાર કાર્ડ અને જન્મનો દાખલો હોય
અને સાથે સાથે બીજા જરૂરી દસ્તાવેજ તમારા જો પુરાવા તમારી પાસે હોય તો સરકારી યોજનાનો લાભ તમે લોકો લઈ શકો છો. ખાસ કરીને સગર્ભા બહેનો, આપણા વિસ્તારની અંદર જે બહેનો સગર્ભા છે, જે માં બનવાની છે, એ બહેનો માટે ખાસ એવી વાત છે કે તમારે સૌથી પહેલા આંગણવાડી કેન્દ્રમાં જઈને તમારું નામ નોંધાવીને તમારું મમતા કાર્ડ બનાવવાનું છે. મમતા કાર્ડ? હા, આ મમતા કાર્ડ તમારી પાસે જો હશે ને તો તમે એ આંગણવાડીમાંથી મળતા તમામ લાભ લઈ શકો. જેવા કે સગર્ભા બેન હોય તો એને પૂરતું રસીકરણ, જે રસી આપવી જોઈએ એ રસી તમને ત્યાં મફતમાં મળી જશે. સાથે સાથે પોષણયુક્ત ખોરાક તમને ત્યાં મફતમાં મળી જશે. અને તમારું સંતાન જ્યારે પેદા થવાનું હોય, તમારું બાળકનો જન્મ થવાનો હોય, આપણે જેમ એક્સિડન્ટ થાય તો 108 ને ફોન કરીએ છીએ, એવી રીતે 104 નંબર ઉપર ફોન કરવાનો. 104 એટલે ખિલખિલાટ નામની ગાડી આપણને ઘરેથી લેવા આવે છે, સરકારી દવાખાને લઈ જાય છે અને ત્યાં ડિલિવરી થઈ જાય પછી મફત ઘરે મૂકી પણ જાય છે. અને આ તમામ સુવિધાઓ તદ્દન મફત છે, એટલે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. અને સાથે સાથે જ્યારે આપણા ઘરે બાળકનો જન્મ થઈ જાય એ પછી સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે? એના જન્મની નોંધણી કરાવી દેવાની. જન્મની નોંધણી? હા, અને જન્મની નોંધણી થઈ જાય પછી બાળક 6 મહિનાનું થાય ત્યારે એનું આધાર કાર્ડ કઢાવી લેવાનું છે. આ બાળકના આ બે દસ્તાવેજ, આ બે ડોક્યુમેન્ટ એની પાસે હોવા ખૂબ જરૂરી છે. અને સાથે સાથે બાળકનો જન્મ થાય ત્યારે સરકારી આરોગ્ય કેન્દ્રની અંદર અથવા તો આંગણવાડી કેન્દ્રની અંદર આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરવામાં આવે છે. એ રસીકરણની અંદર બાળકનો જન્મ થાય ત્યારે હિપેટાઇટિસ નામની એક રસી આપવામાં આવે છે, જે ટીબી માટે હોય છે. પોલિયો નામની રસી આપવામાં આવે છે કે બાળકને કોઈ ખોડ ખાપણ ના રહી જાય. એની સાથે બાળક 1.5 મહિનાનું થાય એટલે પેન્ટાવેલેન્ટ નામની એક રસી આપવામાં આવે છે. એ 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને આપવામાં આવે છે. અને એના પછી બાળક જ્યારે 9 મહિનાનું થાય ત્યારે એને ઓરી અછબડા ના થાય એના માટે પણ એક રસી આપવામાં આવે છે. અને આ તમામ રસી એકદમ મફત હોય છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? પણ સાહેબ, હું એમ કહું છું કે આ રસી જ્યારે નાના છોકરાને આપવામાં આવે છે તો એને તાવ આવી જાય છે, એને રસી આપો એટલે એને સોજાઈ જાય, એને પાકી જાય, આવું બધું થાય તો એ મોઢું બગાડે. આ જ્યારે આપણા શરીરની અંદર આવી રસી જાય અને તાવ આવી જાય આપણા બાળકને એટલે આપણે ગભરાઈ જઈએ છીએ કે ભાઈ આ રસીની આડઅસર થઈ. પણ એ રસીની આડઅસર નથી. આ રસી મૂક્યા પછી બાળકને તાવ આવો અને રસી જ્યાં મૂકી હોય ત્યાં પાક થવો, એનો મતલબ એમ છે કે રસી બરાબર કામ કરી રહી છે. એટલે ભાઈ આવી કોઈ ગેરસમજ કરવી નહીં અને તમામ રસીકરણ તમારા બાળક માટે લેવું જોઈએ. સમજ્યા? હા, સમજી. અને બાળકને ભણાવવું જરૂરી છે. આજકાલ આપણે જોઈએ છે જમાનો બદલાઈ રહ્યો છે. લોકોને નાની અમથી નોકરી કરવી હોય તો મિનિમમ તમે 12 પાસ ભણેલા હોવા જોઈએ એવું બધા લોકો કહે છે. તો ભાઈ આપણે શિક્ષણ ખૂબ જરૂરી છે. જો શિક્ષણ તમે લેશો ને તો તમારે કોઈના ત્યાં જઈને મજૂરી કરવાનો વારો આવશે નહીં. સમજ્યા? અને હું તો એમ કહું છું કે પ્રાથમિક શાળા તો છે ને આપણે અહીંયા છે ને, માધ્યમિક શાળા છે, ક્યાં છે બોલો? ગામની અંદર માધ્યમિક શાળા પણ છે. તો ભાઈ તમારે તો ગામ બહાર જવાનું નથી, તો પછી પ્રાથમિક શિક્ષણથી લઈ અને માધ્યમિક શિક્ષણ સુધી અભ્યાસ કરવો જોઈએ. અને કોઈને જો છાત્રાલયમાં આવીને ભણવું હોય તો અમારી જે સંસ્થા છે ગ્રામ સ્વરાજ સંઘ, એની અંદર પણ છાત્રાલય છે અને બાળકો માટે સરસ મજાની શાળા છે, તો ત્યાં પણ તમે અભ્યાસ કરી શકો છો. પણ ગમે તે કરો, શિક્ષણ ખૂબ જરૂરી છે. શિક્ષણ લેજો ને લેજો. શિક્ષણ લેશો ને તો જ જીવનમાં આગળ આવશો. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને અમારું નાટક શાંતિથી નિહાળ્યું એ બદલ આપ સૌનો આભાર. હીરાભાઈ, 2 શબ્દો.